કેમ છો પબ્લિક? તો આજે આપણે કરવાના છે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 14, જેનું નામ છે સંભાવના. તો સંભાવનાના ચેપ્ટરમાં થી બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલા અને 1-1 માર્ક્સના સવાલ પણ પૂછાય છે. સંભાવના જે ચેપ્ટર છે તે સૌથી સરળ ચેપ્ટર કહીએ 10મા ધોરણનું, તો એમાંનું એક ચેપ્ટર છે સંભાવના. હવે સંભાવનાને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રોબેબિલિટી. તો સૌથી પહેલા તો જોઈએ આપણે સંભાવના શું હોય. સંભાવના એટલે કે કહેવાય શક્યતા. ધારો કે આપણે એક સિક્કો ઉછાળી, તેમાં છાપ આવે કે કાંટો આવે, એટલે કે હેડ આવે અથવા તો ટેલ આવે, તેની સંભાવના શું થાય. ધારો કે આપણે એક સિક્કો ઉછાળીએ તો એમાં છાપ આવે, એની સંભાવના શું થાય તો કે 50%. તો આપણે 50% સંભાવના શોધી કઈ રીતે? તો એના માટેનું સૌથી પહેલા સંભાવનાનું સૂત્ર આવે, કે સંભાવનાનું સૂત્ર એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ. પી નો મતલબ થાય પ્રોબેબિલિટી, ઈ મતલબ એનો મતલબ થાય ઇવેન્ટ. ઇવેન્ટ મતલબ શું તો કે કોઈ ઘટના. ધારો કે આપણે એક સિક્કો ઉછાળ્યો, એ સિક્કો જે ઉછાળ્યો એને શું કહેવાય? પ્રયોગ કહેવાય. અને એ પ્રયોગમાં છાપો મળે કે કાંટો મળે, એ જે થઈ એને શું કહેવાય? ઘટના કહેવાય, એટલે કે ઇવેન્ટ. તો પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે સંભાવનાનું સૂત્ર થાય ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. હવે પ્રયત્નો કોને કહેવાય? તો એક સિક્કો આપણે ઉછાળ્યો, એમાં છાપો મળ્યો અને કાંટો મળ્યો, તો એના 2 પ્રયત્નો થયા કહેવાય. અને જે સવાલ આપણને પૂછ્યો હોય, એ સવાલનો જે જવાબ હોય એ ક્યાં આવે? ઈ ઘટના માટે તેના પ્રયત્નોની સંખ્યામાં આવે. ઉદાહરણ જોઈએ ને તો તમને વધારે ખ્યાલ આવશે. કે જે રીતે માની લો કે આપણે એક સિક્કો ઉછાળ્યો, તો સિક્કામાં 2 વસ્તુ શક્ય બને. કાં તો છાપ મળે એટલે કે હેડ મળે, કાં તો કાંટો મળે એટલે કે ટેલ મળે. હવે આપણને સવાલ એવો આપ્યો હોય કે એક સિક્કો ઉછાળ્યા બાદ તેમાં છાપ મળે તેની સંભાવના. હવે અહીંયા જુઓ, કુલ પ્રયત્નો કેટલા થઈ ગયા? 2. પણ ઘટના ઈ માટે, એટલે કે સવાલ શું હતો કે છાપ મળે એના માટે. તો પ્રોબેબિલિટી ઓફ ઈ, છાપ મળે તો છાપ તો એક જ વાર મળે, તો ઉપર શું આવશે? 1 ભાગ્યા કુલ પ્રયત્નો કેટલા હતા? 2. તો 1/2 એટલે કે શું થયું? અડધું. અડધું એટલે કે કેટલું થયું? 50%. તો આ રીતે શોધાય સંભાવના. જ્યારે પણ તમે દાખલો ગણશો સંભાવનાનો, ત્યારે દરેક વખતે તમારે આ સૂત્ર લખવું પડશે. તો સૌથી પહેલા સંભાવનાનું સૂત્ર કામનું આવ્યું કે ઘટના ઈ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા, એટલે કે જે સવાલ આપ્યો હોય એના જે પ્રયત્નો મળતા હોય, એટલે કે એના જે જવાબ મળતા હોય એની સંખ્યા તમારે ઉપર લખવાની. અને જે ઘટના આપણને આપેલી હોય, એટલે કે જે સવાલ આપણને આપેલો હોય તેમાં જે કુલ સંખ્યા હોય, કુલ જે પ્રયત્નો હોય એ ક્યાં લખવાના? ભાગાકારમાં નીચેની સાઈડ લખવાના. તો એના ઉપરથી આપણને એનો જવાબ મળશે. બીજું ઉદાહરણ જોઈએ કે એક પાસો આપણે ફેંક્યો. હવે પાસો જ્યારે ફેંકીએ તો પાસા ઉપર ટોટલ કેટલા પ્રયત્નો હોય, એટલે કે કેટલી સંખ્યાઓ હોય? તો 6 સંખ્યા હોય. કઈ કઈ? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 સંખ્યાઓ હોય. તો પાસો જ્યારે ફેંકીએ ત્યારે તેના કુલ પ્રયત્નો કેટલા થઈ જાય? 6 થઈ જાય. અને ધારો કે આપણને સવાલ એવો પૂછ્યો હોય કે એકી સંખ્યા મળે તેની સંભાવના. હવે એકી સંખ્યા એટલે જુઓ,
કે 1 આવી શકે, 3 આવી શકે ને 5 આવી શકે. તો એ જે એકી સંખ્યા થઈ એ શું થઈ? ઘટના ઈ થઈ. સો પ્રોબેબિલિટી ઓફ ઈ, ઉપર શું આવશે? એકી સંખ્યા, તો એકી સંખ્યા 1, 3 અને 5. કેટલી સંખ્યાઓ થઈ? 3. તો ઉપર આવશે 3 અને નીચે આવશે ટોટલ 6. તો આનો પણ જવાબ શું થશે? 1/2, કારણ કે 3 દુ 6 લખી શકાય. તો જ્યારે પાસો આપણે ફેંકીએ ત્યારે તમારે યાદ રાખવાનું કે કુલ પ્રયત્નો કેટલા થાય? 6 થાય. અને જે સવાલ આપ્યો હોય એ ક્યાં લખાય? હંમેશા ઉપરની સાઈડ લખાય. તો આ જ પ્રમાણે તમારે બધા જ દાખલા ગણવાના છે આ એક જ સૂત્રના આધારે. આ ચેપ્ટરમાંથી તમને 4 માર્ક્સનો સવાલ આવશે, એમાં સૂત્ર લાગુ પડશે, પણ એક એક માર્ક્સના સવાલો પણ પૂછાય છે. તો હવે જે એક એક માર્ક્સના સવાલો છે ત્યાં આપણે જોઈએ કે કયા ટાઈપના સવાલો પૂછાઈ શકે છે. હવે સંભાવના જ્યારે જુઓ ત્યારે યાદ રાખવાનું કે સંભાવનાની કિંમત હંમેશા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ, એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે કે સંભાવનાની કિંમત જે છે એ હંમેશા 0 અને 1 ની વચ્ચે જ મળે. એના સિવાય કોઈ પણ જે સંખ્યા છે એ અહીંયા સંભવ થતી નથી. આ થઈ ગયો તમારો 1 માર્ક્સનો સવાલ. કે સવાલમાં પૂછી લે કે સંભાવનાની કિંમત શેની વચ્ચે મળે છે, તો તમારે યાદ રાખવાનું કે 0 થી 1 ની જ વચ્ચે મળે છે. અથવા તો એવો સવાલ પૂછે કે નીચે આપેલી કિંમતોમાંથી કઈ સંભાવનાની કિંમત શક્ય નથી, તો ત્યાં તમને નેગેટિવ કિંમત આપેલી હોય, એટલે કે માઇનસમાં આપેલી હોય, અથવા તો 1 કરતા મોટી કિંમત જો આપેલી હોય તો એ ત્યાં શક્ય નહીં થાય. તો આ પ્રકારનો ત્યાં 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે છે. તો આ વસ્તુ યાદ રાખવાની કે સંભાવનાની કિંમત હંમેશા 0 થી 1 ની જ વચ્ચે મળે. હવે આ જે સંભાવના છે, તમે ડિપ્લોમામાં જાઓ, કોમર્સમાં જાઓ કે સાયન્સમાં જાઓ, ત્યાં બધે જ સંભાવનાનું ચેપ્ટર આવે જ છે. તો આ ચેપ્ટર તમારા માટે બહુ જ કામનું છે. એના પછી જોઈએ બીજો 1 માર્ક્સનો સવાલ શેમાંથી આવે? તો એના પછી ઘટના આપેલી છે કે પ્રાથમિક ઘટના. હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો આપણે ઉદાહરણ ઉપર જોયું અહીંયા કે છાપો મળે એની ઘટના કેટલી થઈ ગઈ? 1/2. એટલે કે એની સંભાવના કેટલી થઈ ગઈ? 1/2. તો પ્રાથમિક ઘટના કોને કહેવાય? તો એવી ઘટના કે જેના પ્રયોગોની જે ઘટનાઓ છે તેની સંભાવના આપણે શોધીએ અને એનો સરવાળો કરીએ તો એનો જવાબ બરાબર શું મળશે? 1 મળશે. કઈ રીતે? તો જોઈએ. તો અહીંયા જુઓ કે ધારો કે આપણને એવું કહી દીધું હોય કે એક સિક્કો ઉછાળ્યો, તો સિક્કો ઉછાળીએ કાં તો છાપ એટલે કે H મળી શકે, કાં તો શું મળી શકે? T. તો કુલ પ્રયોગો અહીંયા થઈ ગયા 2. હવે છાપો મળે તેની સંભાવના શું થાય? તો પ્રોબેબિલિટી ઓફ એટ, એટલે સંભાવના છાપાની. ઉપર શું આવશે? તો કે ઘટનાના પ્રયત્નોની સંખ્યા, એટલે કે છાપો મળ્યો તો એક જ વાર છાપો મળી શકે, ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા, તો ભાગ્યા 2. કુલ પ્રયત્નો કેટલા છે? 2. હવે એ જ રીતે આપણે જો કાંટાની સંભાવના શોધીએ તો એ પણ શું થશે? 1/2 થશે, કારણ કે કાંટો પણ એક જ વાર મળી શકે અને કુલ કેટલા છે? 2. તો એની પણ સંભાવના શું થશે? 1/2 અને 1/2 બંનેની મળી. તો અહીંયા આપણે જો પ્રોબેબિલિટી ઓફ H, એટલે કે છાપાની સંભાવના વત્તા કાંટાની સંભાવના બંનેનો સરવાળો કરીએ તો 1/2 વત્તા 1/2, આનો સરવાળો શું થયો? 1. તો એનો મતલબ એવો થયો કે જે ઘટનામાં જેટલા પણ પ્રયત્નો હોય, એટલે કે HT, ધારો કે પાસો ઉછાળીએ તો 1 2 3 4 5 6, અને બધાની આપણે જો અલગ અલગ સંભાવના શોધીએ તો બધાની સંભાવનાનો જવાબ કેવો મળશે? સરખો મળશે. અને જો બધાની સંભાવનાનો આપણે સરવાળો કરીએ તો એનો સરવાળો શું થશે? 1
થાય. તો આપણે કહી શકીએ કે આપેલી જે સંભાવના છે એ એવી ઘટના છે, પ્રાથમિક ઘટના છે. પણ આમાંથી મોટે ભાગે કોઈ સવાલ એક માર્ક્સમાં પૂછાતો નથી, પરંતુ ચોપડીમાં તમને આ ઘટના આપેલી છે એટલા માટે તમારે યાદ રાખવાની. એના પછી આવે છે પૂરક ઘટના. આ ઘટના બહુ જ કામની છે, આમાંથી એક માર્ક્સનો સવાલ હોઈ શકે છે. હવે પૂરક ઘટના એટલે કેવી ઘટના થઈ કે જે સવાલ આપ્યો હોય એના કરતા ઊંધી ઘટના. કેવી રીતે જોઈએ તો માની લઈએ કે આપણને સિક્કા વાળું જ ઉદાહરણ લઈએ. તો સિક્કો ઉછાળીએ ત્યારે કાં તો છાપો મળે કાં તો કાંટો મળે. તો કુલ સંભાવના કેટલી થઈ ગઈ? 2. હવે આપણને આપેલું છે કે છાપો ન મળે તેની સંભાવના એ આપણે અહીંયા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે છાપો મળે તેની સંભાવના શોધી લઈએ, એટલે કે પ્રોબેબિલિટી ઓફ હેડ શોધી લઈએ. તો એ આપણે આગળ કર્યું એમ 1/2 થશે. હવે આપણને શું કીધું તું કે છાપો ન મળે તેની સંભાવના આપણે શોધવાની છે. તો છાપો મળે તેની સંભાવના 1/2 છે. તો છાપો ન મળે એટલે કે પ્રોબેબિલિટી ઓફ H બાર લખાય. અને શું લખાય? પૂરક ઘટના. પૂરક ઘટનાને દર્શાવવા માટે આપણે સંજ્ઞામાં ઉપયોગમાં લઈએ છીએ પ્રોબેબિલિટી ઓફ E બાર. એટલે કે જે સવાલ હોય બારનો મતલબ શું થાય? એના કરતા ઊંધી ઘટના. હવે અહીંયા H છાપો મળે તેની સંભાવના કેટલી છે? 1/2. તો તમારે જ્યારે પૂરક ઘટના શોધવાની હોય ત્યારે શું કરવાનું? છાપો ન મળે તેની શોધવાની છે. તો છાપો મળે તેની શોધી લીધી. હવે એ જે મળ્યો એને શું કરી નાખવાનો? 1માંથી બાદ. તો 1 - 1/2 જ્યારે કરીશું તો અહીંયા 2 LCM માં જાય. તો 2 - 1/2. તો 2 - 1 થઈ જશે 1/2. તો છાપો ન મળે તેની સંભાવના શું થઈ ગઈ? 1/2. હવે છાપો ના મળે એનો મતલબ શું થઈ ગયો? કાંટો મળે તેની સંભાવના. કાંટો મળે તેની સંભાવના કેટલી છે? 1/2. પરીક્ષામાં જ્યારે લખો ત્યારે છાપો ન મળે તેની સંભાવના શોધવાની છે. તો ત્યાં તમે પ્રોબેબિલિટી ઓફ T ના લખી શકો. તમારે આ રીતથી ત્યાં દાખલો ગણવો પડે. હવે પૂરક ઘટના માટે એક સૂત્ર આવે કે પ્રોબેબિલિટી ઓફ E, એટલે કે જે સવાલ આપેલો છે એ વત્તા એની કોઈ ઊંધી ઘટના, એનો આપણે સરવાળો કરીએ તો એનો જવાબ બરાબર શું મળે? આપણને 1 મળે છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આ સૂત્ર ઉપરથી દાખલો પૂછાઈ શકે છે. 1 માર્ક્સમાં આ સૂત્ર ઉપરથી દાખલો પૂછાઈ શકે. કઈ રીતનો દાખલો પૂછાઈ શકે તો તે સમજીએ. ધારો કે તમને સૂત્ર આપી દીધું કે પ્રોબેબિલિટી ઓફ E માઇનસ પ્રોબેબિલિટી ઓફ E બાર બરાબર કિંમત આપી દીધી 0.6 અને તમારે શોધવાની છે પ્રોબેબિલિટી ઓફ E ની કિંમત. તો કઈ રીતે શોધશો? તો આપણી પાસે આ સૂત્ર છે કે પ્રોબેબિલિટી ઓફ E વત્તા પ્રોબેબિલિટી ઓફ E બાર બરાબર શું થાય? 1. તો એને આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા લખી શકાય પ્રોબેબિલિટી ઓફ E વત્તા પ્રોબેબિલિટી ઓફ E બાર બરાબર શું લખી શકાય? 1. હવે જો આ બંનેનો સરવાળો કરીએ આપણે તો શું થાય? આ માઇનસ છે આ પ્લસ છે તો બંને શું થશે? ઉડી જશે. એક વાર P ઓફ E બીજી વાર P ઓફ E તો શું થઈ જશે? 2 ટાઈમ્સ P ઓફ E બરાબર 1 વત્તા 0.6 એટલે કે થઈ જાય 1.6. બે આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો પ્રોબેબિલિટી ઓફ E બરાબર 1.6/2 એટલે કે મળી જશે 0.8. સો આપણને જે શોધવાનું કીધું તું પ્રોબેબિલિટી ઓફ E એ કેટલી મળી ગઈ? 0.8. આ જે દાખલો છે એ મોસ્ટ IMP છે 1 માર્ક્સ માટે. આ પ્રકારનો દાખલો પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે. તો પૂરક ઘટના જે છે એ 1 માર્ક્સના સવાલ માટે બહુ જ IMP છે. ફરીથી એકવાર જોઈ લઈએ પૂરક ઘટના શું હોય. તો જે સવાલ આપેલો છે એના કરતા કોઈ ઊંધી ઘટના, એને શું કહેવાય? પૂરક ઘટના કહેવાય. અને એ બંનેનો સરવાળો જો આપણે કરીએ તો શું મળશે? આપણને 1 મળશે. આના ઉદાહરણ જ્યારે સ્વાધ્યાયમાં જોઈશું ત્યારે તમને સરળતાથી વસ્તુ ખ્યાલ આવી જશે.
ધારો કે એક ઉદાહરણ અહીંયા જોઈ લઈએ કે ધારો કે તમને કિંમત આપેલી છે, પ્રોબેબિલિટી ઓફ ઈ આપેલું છે 0.60 અને તમારે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ ઈ બાર, એટલે કે એની પૂરક ઘટના શોધવાની છે. તો તમારે શું કરવાનું? આપણી પાસે સૂત્ર શું છે? પ્રોબેબિલિટી ઓફ ઈ વત્તા પ્રોબેબિલિટી ઓફ ઈ બાર બરાબર 1 લખી શકાય. હવે આપણે પ્રોબેબિલિટી ઓફ ઈ બાર શોધવાનું છે, તો આ સામે જાય તો માઇનસ થઈ જશે. તો પ્રોબેબિલિટી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ. તો આને લખી શકીએ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ ની કિંમત શું હતી? 0.6. તો 1 માંથી 0.6 માઇનસ કરશું તો શું વધશે? 0.4. તો પ્રોબેબિલિટી ઓફ ઈ બાર શું મળી ગયો? 0.4. એટલે કે પૂરક ઘટના શું મળી ગઈ આપણને? 0.4. આ પ્રકારનો પણ 1 માર્ક્સનો દાખલો પૂછાઈ શકે છે. ઉદાહરણમાં પણ એક દાખલો આવો આપેલો જ છે. હવે એના પછી આવે છે તમારી અશક્ય ઘટના અને નિશ્ચિત ઘટના. એટલે કે અશક્ય ઘટના એટલે કોને કહેવાય? તો જે વસ્તુ ક્યારે પણ શક્ય નથી એને શું કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું થાય? શૂન્ય થાય. તો પરીક્ષામાં તમને 1 માર્ક્સમાં એવું પૂછે કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે, તો તમારે યાદ રાખવાનું કે એ કેટલી છે? શૂન્ય. અથવા તો તમને કોઈ સવાલમાં અશક્ય ઘટના આપી દે, જેવી રીતે કે એક પાસો ફેંકવામાં આવે છે અને પાસા પર 7 મળે તેની સંભાવના કેટલી? તો હવે જ્યારે પાસો ફેંકો તો પાસા ઉપર તો 1 થી 6 નંબર જ લખેલા હોય, તો એમાં 7 ક્યારે પણ મળવાનો નથી. તો એ ઘટના કેવી ઘટના થઈ કહેવાય? અશક્ય ઘટના થઈ કહેવાય. તો અશક્ય ઘટના જ્યારે ઉદાહરણ આપ્યું હોય ત્યારે યાદ રાખવાનું કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું થાય? શૂન્ય થાય. એના પછી આવે છે કે નિશ્ચિત ઘટના. હવે નિશ્ચિત ઘટના કોને કહેવાય? તો એવી ઘટના જે 100% થવાની જ છે. કે આપણે કહીએ કે આજે રાતે અંધારું થઈ જશે, તો એ કેવી ઘટના થઈ કહેવાય? નિશ્ચિત ઘટના થઈ કહેવાય. અને નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા શું થાય? 1 થાય. તો 1 માર્ક્સમાં તમને એવો સવાલ પૂછી દે કે નિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી થાય, તો તમારે યાદ રાખવાનું કેટલી થાય? 1. અથવા તો કોઈ નિશ્ચિત ઘટનાનું ઉદાહરણ આપી દે, જે રીતે અત્યારે મેં આપ્યું. તો આ 2 ઘટનાઓમાંથી 1 માર્ક્સના સવાલો પૂછાઈ શકે છે. અશક્ય ઘટના માટે ઘટના સંભાવના શૂન્ય થાય અને નિશ્ચિત ઘટના માટે સંભાવના 1 થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો આટલા થિયરીમાંથી આપણા ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા બધા જ સોલ્વ થઈ જાય છે. અહીંયા 1 માર્ક્સના સવાલ નિશ્ચિત ઘટના, અશક્ય ઘટનામાંથી, પૂરક ઘટનામાંથી 1 માર્ક્સના દાખલા, પ્રાથમિક ઘટનામાંથી પણ 1 માર્ક્સના દાખલા, અને આ જે સૂત્ર છે સંભાવનાનું, ઘટના ઈ ના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નોની કુલ સંખ્યા, આ સૂત્ર ઉપરથી જ તમારે 4 માર્ક્સના અને 3 માર્ક્સના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે.